ચાલ ભાભી ક્યાં છે? હા આ એ જ છે. એ જ છે. બેસો બેસો. કોણ છે સાગર? એક મિનિટ બેસો. હા તે તો ઊભા હતા ત્યારે બોલી શકતા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. કોણ છે સાગર? જુઓ હાથથી છે ને જોઈ રહ્યા છીએ. આજથી આ ભૂપત દાદા અને એમના ધર્મપત્ની એટલે કે ભારતીબા આપણી સાથે જ રહેવાના છે. શું કામ? મેઇન પ્રશ્ન છે કોણ પેલા એ કહો. વાત જાણે એવી છે ને કે જ્યારે હું આજે ઓફિસેથી રિટર્ન ઘરે આવતો હતો ને ત્યારે રસ્તામાં મને ભૂપત દાદા અને ભારતીબા મળ્યા. એમને મળ્યો. હા એમને મળ્યો. એમની સાથે વાત કરીને તો એમના દીકરા અને વહુએ એમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા. તો પોલીસ ચોકે જઈને કેસ કરવો જોઈએ ને તમારે લોકોએ. અહીંયા શું કામ આવ્યા? અરે વાત સાંભળ ને મારી. ભાઈ બુદ્ધિ વગરનો જ છે, એમને એટલી ખબર ના પડે. મારી વાત સાંભળીશ પહેલા પૂરી. બોલ હવે. જો એમની આગળ પાછળ એમનું ધ્યાન રાખવા વાળું બીજું કોઈ નથી. હા તે ન જ હોય ને, દીકરા હવે કાઢી નાખે તો ક્યાંથી હોય. હા તે મારી વાત સાંભળીશ તું પૂરી. જ્યાં સુધી મારી વાત પૂરી ના થાય ને ત્યાં સુધી તું કે તારી ભાભી કોઈ મોઢામાંથી એક શબ્દ નહીં કાઢે. તું તારા મોઢા પર આંગળી નાખતો એ બહુ મોટી વાત છે. જો તને ખબર છે કે આપણા મમ્મી પપ્પા આપણે નાના હતા ને ત્યારથી જ એમનું અવસાન થઈ ગયું છે. એમનો પ્રેમ આપણને નથી મળ્યો અને આમનું દુઃખ મારાથી જોવાય એવું નહીં ને એટલા માટે હું એમને આપણા ઘરે લઈ આવ્યો, આપણા આ માવતર બનાવીને. એટલા માટે મેં વિચાર્યું કે આજ પછી ભૂપત દાદા અને ભારતીબા આપણા જ ઘરમાં રહેશે જીવનભર. બરાબર સંભળાય છે મને. મને એવું લાગે છે કે કા હું ઊંઘમાં છું અને કા ભાઈ છે ને આયા મને બોલો. ભાઈ તમારા ઘરમાં તો ધમાલ થતી હોય તો રહેવા દે ને. અરે આ નંગ છે મારા ઘરના બે, ઘડીક વારમાં સુધરી જશે ને સમજી પણ જશે. ના ના મારો કહેવાનો મતલબ છે કે જો તમે લોકો પોલીસ ચોકે જઈને એફઆઈઆર કરાવો. હા ઘરના દીકરાએ કાઢી મૂક્યા હોય ને તો તમારી જમીન જાયદાદ જે પણ કાંઈ હોય તમે પાછું લઈ શકો અરે છો. પણ નથી લેવું એમને. પણ અહીંયા શું કામ રાખવા છે તારે? ખુદદાર માણસો છે. તો અહીંયા ન રહેતા હોય ને. મારી વાત સાંભળીશ તું. હું જબરદસ્તીથી એમને અહીંયા લાવ્યો છું. બોલો લ્યો. તમારે જબરજસ્તી કરવાની શું જરૂર કોઈ સાહેબ? કારણ કે મને એમના પ્રત્યે લાગણી ઊભી થઈ. પણ આપણે ત્રણ હતા ને તારે લાગણી ઊભી કરવી છે તો તારા બેન માટે કર. તારી બેનને એક 4 વ્હીલ લઈ દે. તને ક્યાં એકે વસ્તુની કમી રહેવા દીધી છે મેં? હે એકે વસ્તુની તને કમી રહેવા દીધી? રહેવા દો, રોકાવ. તમે લોકો શાંતિથી રહ્યો અહીંયા. મારી વાત સાંભળો, અમે બેવ જણા તો અમારું બાકીનું જીવન ગમે ત્યાં પસાર કરી Very good. રહ્યું છે જ કેટલું. પણ તમે લોકો અંદર અંદર બાંધો નહીં. અને ભાઈ બેટા તે અમારા માટે જે કર્યું છે ને એ સારું કર્યું છે. અને બેન તું એમ કહેશ ને કે પોલીસ ચોકીએ જાવ, કોઈ માવતર પોતાના દીકરાની ફરિયાદ કરવા પોલીસ ચોકીએ જાય? હા ઘણા લોકો જતા હોય છે. પણ અમે નહીં જઈએ. તું તારી બોબડી હાલો બંધ આપણે રાખને તો જઈએ. સારી વાત. ના બા જો દાદા બાપ તમારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આ લોકોને છે ને હું સમજાવી દઈશ અને એ લોકો સમજી પણ જશે. એમાં એવું છે ને કે અચાનક હું તમને લઈને અમારા ઘરે આવતો રહ્યો ને એટલે એ લોકોને ડર લાગતો હશે કે સમાજમાં લોકો શું વાત કરશે શું નહીં. પણ તમારે છે ને કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને આમ પણ તમારું મોતિયાનું ઓપરેશન કરાવેલું છે અને જો આ સમયે તમે બહાર રખડ્યા કરશો ને તો આંખને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે. સાગર કામ છે તમારું, જઈએ આપણે. દામિની બેન ધ્યાન રાખજો. ચલો. હા પણ સાંભળો તો ખરા, આ થોડું ઘણું કામ કરાવશે તમ તાર. અરે ના ભાઈ ના ના કામ તો હું બધું, નોકરાણી કોણ છે આ ઘરમાં? એમની વાત ઉપર છે ને તમે જરાય મન ઉપર ના લેતા. હું આવું છું તમારી સાથે. ભાઈને બેસવા દો. ભાભી ચલો. અને બેટા સાંભળ, હા થોડાક દી પછી આને આંખે સારું થઈ જાય ને એટલે અમે વયા જાવું. અમારે અહીંયા જાજુ વખત રહેવું નથી. અરે તમારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આજ પછી હું તમારો દીકરો અને જે અહીંયા બેઠી હતી ને એ મીરા છે મારી ધર્મપત્ની, એ તમારી પુત્રવધુ અને અહીંયા બેઠી હતી ને એ મારી નાની બેન દામિની, એ તમારી દીકરી. સારું. સાગર ગમે તેને ઉપાડીને ઘરે લઈ આવવાના અને નામ આપી દેવાનું કે ગઢા લોકો છે. તમને ખબર છે ક્યાંથી આવ્યા છે, શું છે, કોણ છે? આપણને કઈ આમાં મગજ જેવું કઈ છે કે નહીં કે પછી ઉપલો માળ ખાલી જ છે ભાડે આપેલો? ઉપલો માળ તો ખાલી જ છે આપણો. હવે પાક્કું થઈ ગયું કે ઉપલો માળ ભલે ખાલી હોય પણ તારો જે ઉપલો માળ છે ને એ પણ ખાલી જ છે. અરે મારશો કે શું?
જો મારા પર હાથ ઉપાડશો ને તો હું કાંઈ ડોસા અને ડોસી જેવી નથી હો. હું તો જઈશ પોલીસ ચોકીએ, લખાવીશ FIR. યુ તમે શું સમજો છો? હું જૂના જમાનાની પત્ની નથી હા. તો જો ગળું દબાવશો ને તો થપ્પડ મારી લઈશ. અરે ભાઈ કાંઈ નથી કરવું, મારી વાત સાંભળ પૂરી. ને ગળું નતો દબાવતો, ખબર જ છે તો પણ નાટક કરે છે ખોટે ખોટી. જો જો મીરા, તું મારી વાત સાંભળ. અરે એમની ઉંમર તો જો, બિચારા એ ઉંમર ઉપર છે કે જ્યારે એને એના પરિવારનો પૂરેપૂરો સાથ હોવો જોઈએ. તો આપણે ક્યાં પરિવાર છીએ પણ પણ ભલે ને ના હોય, એમના પરિવારવાળાએ એમને તરછોડી દીધા છે. પણ શું આપણે એમનો પરિવાર ના બની શકીએ? જો આપણે એમનો પરિવાર બનશું ને તો આપણને પણ આપણા માવતરનો પ્રેમ મળશે, અને જે ઉપર આપણા માવતર છે ને એ પણ રાજી થશે. તમે વિચાર કરો, આપણા માવતરનો પ્રેમ આપણને મળવાનો જ હોત તો ભગવાને લઈ શું કામ લીધા અને બીજાના માવતરને આપણા ઘરે શું કામ મોકલ્યા? કહેવાય છે ને કે પોતાના જીવનમાં જે પણ ઘટના બને છે ને એ તમારા કંઈક ને કંઈક સારા થવા માટે જ બને છે. બિલકુલ નહીં. તમારા ને મારા લગ્ન થયું આપણું બંનેનું સારું. કેમ ભાઈ, મારાથી દુખી છે તું? તમે મારાથી દુખી નથી? હમણાં ગળું દબાવ્યું હતું ને? જો આપણો પહેલેથી એક જ નિયમ છે. આપણો પહેલેથી એક નિયમ ભલે હોય, એક જ નિયમ છે, લડવાનું સાથે, રહેવાનું સાથે, પ્રેમ એકબીજાને કરવાનો, બધું જ કરવાનું, પણ કોઈ દિવસ નોખું નહીં થવાનું. હા તો બસ, જો આ બાને દાદા આ ઘરમાં રહેશે ને તો આપણે નોખા થશું. અરે ભાઈ શાંતિ રાખને, કેમ સમજી નથી શકતી? તમે નથી સમજતા, આ જમાનો પહેલા જેવો નથી સાગર. આ જગ્યાએ તારા મમ્મી પપ્પા હોત તો? મારા મમ્મી પપ્પા હોત તો ને, એટલું મોટું તો આડો છે અરે સમજ સાગર. જો કોઈ ગરીબ માણસ કે કોઈ આવા લાચાર માણસની આપણે આતડી જો મતલબ કકળતી હોય એને શાંત પાડીએ ને, એમના દિલને ટાઢક વાળીએ ને, તો એમના આશીર્વાદ આપણને બમણા મળશે. મને છે ને ગરડા હોવાથી, લાચાર હોવાથી કંઈ તકલીફ નથી, ભલે જે હોય તે. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આ સમય એવો નથી કે તમે જાણતા અજાણતા ગમે તેને તમારી સાથે રાખી લો. લોકો કેટલા વર્ષો સુધી હોય માં, પત્ની છે ને પત્ની એ પતિના ટુકડા કરી નાખે છે. અરે પણ તું એમની હાલત તો જો, બિચારાનું મોઢું જો તો તને એવું લાગે છે કે એ એવા કોઈ માણસ હશે? આ તમારું મોઢું જોઈને લાગતું હતું પહેલા કે તમે મારું ગળું દબાવશો, તો પણ આજ તમે મારું ગળું તો દબાવ્યું ને. અરે ભાઈ નથી દબાવ્યું, શાંતિ રાખને, પડી જશે આ બાજુ રે પહેલા તો. સાગર, હા, યુ હર્ટ મી. શું હર્ટ મી? ઇંગ્લિશના બે શબ્દ શું આવડી ગયા? પોતાની જાતને તો અંગ્રેજ સમજી રહી છે. જો તમે જીદ કરો છો ને તો વાંધો નહીં, જીદ તું કરે છે, હું નથી કરતો. રહેવા દો એમને ઘરમાં. પણ બહુ વધારે ટ્રસ્ટ કરવાની કોઈ જરૂર નથી. અરે ઘરમાં છે ને કાંઈ વસ્તુ રાખતા નહીં. અરે થોડાક દિવસ એમની સાથે રહીશ ને તો તને પણ એ લોકો પ્રત્યે લાગણીઓ જાગશે. પછી છે ને હું ના પાડીશ ને તો પણ તું સામેથી એમ કહીશ, તમારો ફોન ક્યાં? અહીંયા રહ્યો. જો ફોન, વોલેટ, તમારા આ બધા કાર્ડ્સ, અને હું તો કહું છું કબાટની ચાવી બધું બેંકમાં મૂકી આવીએ. ચા બનાવવા જાઉં છું, પીવી છે? હા બનાવી નાખ. આપણા બે માટે અને બા દાદા માટે પણ. હવે ડાય ને, બહુ ડાય. ચા છે નંગ. મોબાઈલ સાચવજો. હે ભાઈ તું તારી જાતને સાચવ ને. મોબાઈલ સાચવજો. અઘરું નંગ ભટકાવ્યું છે ભગવાન તમે, પણ જેવું છે એવું સારું છે, ગમે છે. કહું છું, હવે તમને આંખે કેમ છે? સારું છે, બહુ વાંધો નથી. પાણી લઈ આવું? ના, આવ બેટા. મારું ઘર છે, હું તો આવીશ જ ને. તો શું નામ રાખ્યા? કીધું જ કરો ભૂપતભાઈ. ભૂપતભાઈ. તમારું? ભારતી. ભારતી. ભૂપત દાદા ને ભારતીબા. તો છોકરાએ ઘરેથી કાઢી મૂકી એમ? હા, બહુ વહમી હતી. અમે ગમતા જ નહોતા, રોજ ઝઘડા કરે, હરખું ખાવાનું નહોતા દેતા. હોય અમને આંખનું ઓપરેશન કરાવ્યું, એને દેખાતું નહોતું, મોતિયો છે. આ તમને મારીને ઘરમાંથી કાઢ્યા કે આમ પહેરે લુગડે કાઢી મૂક્યા હતા? બસ જો પહેરેલ લુગડે કાઢી મૂક્યા છે, ખાલી નાવાનો એક ટુવાલ હારે લાવ્યા. તો કેટલા દીથી આ કાઢી મૂક્યા એને? અઠવાડિયું. બે દી થયા.
અઠવાડિયું કે 2 દી? એટલે પણ આમ થયા 2 દિવસ પણ આમ અમને અઠવાડિયા જેવું લાગે છે એમ. અઠવાડિયાથી હેરાન કરતા હતા અને પછી કાઢી મૂક્યા. તો તમારા લોકોનું રહેવાનું કઈ જગ્યાએ હતું? મોટા વરાત. કતારગામ કે મોટા વરાછા? એટલે પહેલા મોટા વરાછા રહેતા હતા, પછી કતારગામ રહેતા હતા એમ. બાપુ, છેલ્લે જ્યાં રહેતા હોય ને એ જ કહેવાનું હોય. તો દીકરાનું નામ શું છે? રમેશ. મગન. રમેશ કે મગન? એટલે 2 દીકરા છે. ખરેખર? હા, તમે તો કોણે કાઢી મૂક્યા, રમેશે કે મગન? રમેશ. ફરી તમે લોકો છે ને પેલા નક્કી કરી લો. તમે બધું ગોખી નાખો ને પછી મને કહેજો અહીંયા. એટલે 2 દીકરા એવા મળીને જ કાઢી મૂક્યા છે એમ. 2 દીકરા? અમે છે ને થોડાક દી મગનને ન્યા રહેતા હતા અને થોડાક દી રમેશને ન્યા. તો ઝઘડા ન્યાય થતા હતા ને અહીંયા થતા હતા. પછી છે ને રમેશે અમને કાઢી મૂક્યા. 2 દીકરાનું જવા દો, વહુનું જવા દો, પણ પછી આગળ પાછળ કોઈ ફેમિલીમાં હતું કે નહીં? કોઈ હોય કે નહીં સગા સંબંધીઓ? તો ત્યાંય જઈ શકતા હતા ને તમે લોકો. પણ બધાયના પરિવાર. એ વાતે સાચી. નાક કપાઈ જાય તમારા. હવે સારા લાગે તમે બીજાના ઘરમાં રહ્યો તે? તમે આવું બધું મોકટ લ્યો છો એટલે તમારો વિચાર ન હોય તો અમે વયા જઈએ કા? આપણે જતા રહી. તમે અમારા ઘરમાં રહ્યો છો તો અમને તમારા વિશે કંઈક જાણતો હોવી જોઈએ ને. અમે માણસ છીએ, એનાથી તો વધારે અમે શું જાણ કરીએ? પણ જો આ ગઈઢાને હેરાન કરતા હોય ને કોઈ, તો એવું ન હોય કે એમનામ હેરાન કરે. કંઈક તો કારણ હશે ને. આ તમારી પાસે જમીન કેટલી છે? કઈ પ્રોપર્ટી? કાંઈ નથી. 50 વીઘા છે બા. 50 ને કાંઈ ન કહેવાય. એટલે મતલબમાં 50 વીઘા હતી, પણ આ છોકરાઓની ધમાલમાં છે ને એમ વેચી નાખી એટલે અત્યારે કાંઈ નથી એમ. સરસ. બધા સવાલના જવાબ મોઢે છે બંને. તમે કાંઈ બોલ્યા? બિલકુલ નહીં. તમે લોકો હોય તો મારે કઈ બોલાતું હશે. તો મારો ભાઈ ક્યાં મળ્યો હતો તમને? બજારમાં. સરસ, કંઈ વાંધો નહીં. અહીંયા મહેમાન થઈને આવ્યા છો તો રહ્યો, બીજું તો શું. પણ હજી કહું છું, તમને લોકોને ન ગમતું હોય ને તો અમે 2 તો અમારો રોટલો ક્યાંય રળી લેશું, આમ વયા જાય. તમારી વાત તો સાચી. આવું કરવા જેવું છે. હું તમને અત્યારે કહું કે તમે ઘરની બહાર જતા રહો, મારા ભાઈને હું સમજાવી દઈશ. ચાલશે ને? હા. પણ ના, એવું ન કરે બેટા. તારો ભાઈ અમને પરાયણે લાવ્યો છે ને તું એને ખબર વગરને અમને કાઢી મૂક તો સારું ન લાગે. આ મારો ભાઈ છે ને એને હું ઓળખું છું. ગુસ્સાવાળો છે. મને 2 લાફા મારશે એટલું જ ને. 2 લાફા હું ખાઈ લઈશ. તમને આવી રીતે સ્વાભિમાનને ઠેસ પહોંચે ને તમારે રહેવું પડે એવું ના કરાય. એક કામ કરને બેટા, હા, આમનું ઓપરેશન છે ને હમણાં 4 દી પહેલાં જ કરાવ્યું છે, તો એને થોડુંક દેખાતું થઈ જાય ને પછી અમે વયા જાવ. જરૂર. રોકાવ. તમારું જ ઘર સમજો. અને રાતે છે ને આના હારું ખીચડી બનાવશે. એનાથી હમણાં કડક વસ્તુ કાંઈ નહીં ખવાય. એ ખીચડીને દૂધ ખાઈ લે. કંઈ વાંધો નહીં. દાંતમાં મોતાયો આવ્યો લાગે છે. અરે આ સોડી તો કઈ જાતની છે? કેટલી મોપટ લે છે. ભલે ને લે. હા દાદા, બા, આજે છે ને અમારે બહાર જવાનું છે. એમાં એવું છે કે મારા રસીલા ફોઈ છે ને એમના છોકરાના ઘરે છોકરો નાનો થયો છે, તો પેંડા ખાવા જવાનું છે. એક કામ કરું, તમે સાથે આવો છો? ના, તમે જઈ આવો, અમે ઘરે છીએ ને. અરે પણ શું વાંધો છે? લોકોને શું કામ ઘરે રહેવું છે? ચાલો ને અમારી સાથે. મારી વાત તો સાંભળો. તમે મારી વાત સાંભળો ત્યાં તમને બહુ મજા આવશે. રસીલા ફોઈ તો એટલા સારા છે ને, તમને હસાવીને પેટમાં દુખાવી દેશે. બા, તમે તમારું બધું દુઃખ ભૂલી જશો. એ વાત સાચી, પણ આનું ઓપરેશન હમણાં જ થયું છે ને, જો જરા કે એને આંખમાં પ્રકાશ વધારે જાય કે ધૂળ ઉઠશે ને તો પાછું દવાખાનું આવશે ને. હવે અમે ક્યાં જઈએ દવાખાને? 4 વ્હીલ છે, એમાં વાંધો નહીં આવે. પણ ખર્ચો કોને? શું કામ તમારે? આ સાગર છે ને, સાગર ખર્ચો કરશે. હા, એમ કઈ ઉપાધિ જેવું નથી દાદા દાદી. પણ એક વાત છે, એમાં એવું છે ને, પાછું દાદા અને બા બંનેને એક સાથે ડાયાબિટીસ છે. એટલે રસીલા ફૂઈને ત્યાં જશું ને તો બિચારા, તને તો ખબર જ છે ને કે રસીલા ફૂઈ આગ્રહ કેવો કરે. હા, ડાયાબિટીસ વાળાની 5 પિંડા ખવડાવી દે. અરે કેમ? અરે તો નહીં ખવડાવીએ ને આપણે ધ્યાન રાખીશું. સમજવાની કોશિશ કર. આવી રીતે છે ને ઘર કોઈના ભરોસે મૂકીને ન જવાય. જો મારી બેન, વાત તમે સાંભળો.
તમને લોકોને સાચે અમારા પર વિશ્વાસ ન હોય ને તો અમે બે વયા જાય. અરે! બીજું આ તમારા કુટુંબમાં અમે આવીને શું કરીએ? લોકો 4 સવાલ કરે કે આ કોણ છે, ને પાછું તમારે આખો ઇતિહાસ કેવો પડે. અમે 5 સવાલના જવાબ દઈ દઈશું. તમે શું કામ ઉપાધિ કરો છો? મારી વાત માનો, સાથે લઈને જઈને સાથે લઈને ન જવો હોય ને તો એક કામ કરો, અહીંયા બંધ કરી દઈએ ને, એમને ઉપર મોકલી દઈએ. ઉપર રૂમ છે જ ને. શું દામિની બેન તમે પણ જો બા કોઈ કાંઈ વાત નહીં કરે, અને દામિની બેન તો બાળક છે, એનું તો અમે નથી સાંભળતા કોઈ દિવસ. એનું ધ્યાનમાં જ લેતા 22 વર્ષની છું, બાળક નથી. એને બાળક જ કહેવાય. આ લોકો 70 વર્ષના, અમે 30 વર્ષના. પણ એક કામ કરો, અમે બે જ માણસ છે ને, બહાર ખાટલે બેહી રહેવું, તમે તાળું મારીને જાઓ અને તમે આવો ને પછી ખોલજો એટલે અમે અંદર આવી અરે જાવ. બા કેવી વાત કરો છો તમે? કઈ ઘરના માંગણ ભિખારી છો કે તમને બારામ તાળું મારીને મૂકીને વ્યા જઈએ? તમે છે ને તમારી એટલી ઈચ્છા છે તો બેસવા દે ને. અરે પણ તું મૂંગી મારને. હા, બાર ગરમી કેટલી છે અત્યારે. હા. જોવો, અમારા રૂમમાં એસી છે, તમે શાંતિથી એસીમાં આરામ કરજો. અને જમવાનું પણ એવું હોય ને તો દામિની બેન બનાવીને જશે. ના ના, બનાવીને જવાની વાત નથી. એ તો હું સ્વિગી કરી લઈશ ને, એટલે જમવાનું બપોરે પહોંચી જશે. મારી વાત સાંભળો, અમને છે ને બહારનું ખાવાનું નથી ફાવતું અને મને નથી ફાવતું, પણ હવારે ઓલા થેપલા કર્યા હતા ને તો હું આને દૂધ ને થેપલા ખવડાવી દઈશ. એમની એટલી ઈચ્છા છે તો સમજો યાર. અને એવું હોય ને તો બાજુમાં પેલા આ સંગીતા કાકી છે ને, એને હું કહેતો જઈશ, મતલબ આપણે કહેતા જશું એટલે રસોઈ બનાવી જશે. એક કામ કરીએ, બા દાદાનું ધ્યાન રાખવા માટે હું ઘરે રહું. તારે શું કામ ઘરે રહેવું છે? તને ખબર છે ને કે રસીલા ફોઈને તારો ગળા કેટલો છે. જ્યારે જોવો ત્યારે મારી દામિની ક્યાં છે, મારી દામિની ક્યાં છે. તને ન ભાળે તો એ ભાંગા થઈ જાય. ઘરે રહીને બોયફ્રેન્ડ સાથે વાતો કરવી છે? ના, ધ્યાન રાખવું છે. છટા. એ મારી વાત સાંભળો, આ અમારા બેવને લઈને તમારા ત્રણેયમાં ઝઘડા થાય છે. અમે આવ્યા ત્યારનું જોયું છે. અમારે છે ને આ નથી રહેવું. તમે રડો નહીં બા. એનું કોઈ ન હોય. દાદા બા જો તમે જોયું, તમારા કારણે રડવા માંડ્યા. સોરી બોલો. નો સે સોરી. ભગવાન જેવો ધણી છે. ના ના ના, તમને મારા સમજે. હા, ક્યાંય જવાનું થતું નથી. આ તો બાળક બુદ્ધિ કહેવાય. આને કઈ ખબર પડતી અમારા કુટુંબમાં એનું કોઈ સાંભળતું નથી. બોલો. ખરેખર જો તમે શાંતિથી રહ્યો. ભૂલ થઈ ગઈ દામિની બેન વતી, અમે બંને માણસ માફી માંગીએ છીએ. સમજો, તમે ગરઢા માવતર છો, તમારી હાય લાગશે ને તો અમારું ક્યાંય સારું નહીં થાય. તમે અમારા રૂમમાં એસીમાં આરામ કરશો, થેપલા અને દૂધ ખાઈ લેશો, અને હા, અમે છે ને કલાક વહેલા આવી જશું. સાંજે આપણે બધા બેસીને સાથે ખીચડી ખાશું. અને એવું હોય ને તો અટવાવ ને તો મને ફોન કરી દેજો. મારો એક ફોન તમારો ફોન આપી દો. આ લ્યો, આ દામિની બેનનો ફોન છે, એમાંથી ફોન કરજો. મારો ફોન શું કામ? ચલો, અમે લોકો નીકળી હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આને પકડો, આને પકડો. ચલો ચાલો. આ જો એ છે ને થોડુંક આટા લૂઝ છે. તમને ખબર, નાના હતા ને તાર પડી ગયા હતા, એટલે એનું અમે કોઈ સાંભળતા જ નથી. તમે શું કામ સાંભળો છો? હ, રોવામાં શાંતિથી રહેજો, નકર અમને. તમે બહુ રોવો છો ને તો હું ઘરે રહી જાઉં. ચલો. પણ મારો ફોન. હાશ ભગવાન, હે રામા. અંદર એ નથી જાવું. રસીલા ફોઈને ત્યાં જઈને કંટાળી ગયા. એક કામ કઈ આ છોકરી છે ને ફોન વગર એક મિનિટ પણ નથી રહી શકતી. જવા દો ને, આખો દિવસ બિચારીએ ફોન હાથમાં નહોતો લીધો. તમને શું વાંધો છે? સારું, ભલે છે. બીજું શું? શું થયું? ચરગોળી બાળી ગઈ, ઉંદરડી બાળી ગઈ. ફોન નથી. બા દાદા બહાર ગયા હશે, મંદિરે. મૂર્ખના સરકારો, જાઓ અને અંદર જઈને જોવો. અરે પણ હા કઈ ચોલી તું બરાબર. પહેલી ઝાપટ કોને ખાવીશ? આને આ લઈ આવ્યા હતા. ના ના, મમ્મી પપ્પા દેખાય છે મને તો. જોઈ લીધા મમ્મી પપ્પા? ચોરના મમ્મી પપ્પા? અરે મને તો દેખાતા હતા. મારો ફોન લઈને જતા રહ્યા છે બેવકૂફ. અરે મારા તો સાડી ઘરેણા, મારા સારા ચપ્પલ હતા ને એ ન છોડ્યા. તમને ચપ્પલ
ચપ્પલની ને એની પડી છે, દૂધની કોથળી નથી રહેવા દીધી એ લોકોએ. અરે ઘરની હાલત જોઈ. સાફ સફાઈ કરતા અઠવાડિયું એવું જશે. જો હું એકલી નહીં કરું, તમે અને હું. મારી ગઈ તમારી સાફ સફાઈ. મને મારો ફોન જોઈએ છે અત્યારે. અને મને મારા ઘરેણા, મારી સાડી અને મારા ચપ્પલ. લાવો. બહુ વિશ્વાસ હતો ને? ના ના, તમે તો અહીંયા રોકાઈ જાઓ. મારા બા દાદા જેવા છો. સમજાઈ દઈને રોકતો તો પાછો. ને તમે અરે પણ મને થોડી ખબર હતી કે જેની ઉપર આપણે આમ આંખ બંધ કરીને વિશ્વાસ કરશું એ આ ડોહી અને ડોહો આવા નીકળશે. આ જિંદગીમાં જેટલી મરણ મૂડી ભેગી કરી તેને બધી ગઈ. ફોટો છે? ફોન જ નથી. ફોટો છે? હા છે, મારો ફોનમાં મારો ફોટો છે. ડોસા અને ડોશીનો ફોટો છે? ડોસા ને ડોસીનો એનો મારે શું કરવો ફોટો? સાગર, તમે મારા પતિ ન હોત ને તો હું તમને એક થપ્પડ મારત. તારો ભાઈ નથી હું? ભાઈ ભાઈ કેવા જેવું તે કઈ રાખ્યું છે? કેટલું કહ્યું હતું ને મેં તારું આ નાક મેં વાડ્યું હતું કે રેવા દે મને ડાઉટ જાય છે એ લોકો પર. પણ નહીં, ગઈઢા છે ને બિચારાને ઘરની બહાર કાઢી મૂક્યા. ડોસો મોતિયો છે, મોતિયો છે. ચશ્મા એટલે જ નહીં કાઢતો હોય. આંખમાં કાટે છે. હવે કરવાનું શું મને? FIR પોલીસ ચોકીએ જાઓ, ડોસાનો અને ડોસીનો ફોટો બતાવો અને એ લોકોને કહી દો કે અમારા ઘરમાં આવી ચોરી થઈ છે. અને તમે સાબિતી ક્યાંથી લઈને આવશો? સાબિતી છે કે ઘરમાં ચોરી થઈ ગઈ છે? પોઈન્ટ છે. પોઈન્ટ છે. આ 1, આ 2 અને આ 3 તમને સાબિતી જેવું નથી લાગતું? અને સાબિતી ન લાગતી હોય ને તો આ ઘરની હાલત. ઘરના સાબિતીમાં નો આલે અનપડ ગવાર. અને આવું તો આપણે પણ કરી શકીએ ને કે આપણે બધું ચોરી કર્યું છે ને નાટક કરીએ છીએ કે ચોરી થઈ ગઈ. હા. અરે કોણ માન છે કે આપણે લોકો આવી રીતે રસ્તા પરથી કોઈ ડોસા ને ડોસીને અજાણ્યા બા દાદાને ઘરમાં લઈ આવ્યા હતા અને એ ચોરી કરીને જતા રહ્યા એમ? હા. પતી ગયું? હા. હા તો રહેવા દો. તમારો ફોન આવી ગયો ને મારી વસ્તુ ભલે જતી. ચલો. ના એમ નો જવા દેવાય. કંઈક વિચારીએ આપણે. ના એમ નો મરાય ને મારાથી. મારી વાત સાંભળ. હવે જે થઈ ગયું એ થઈ ગયું. મને નહોતી ખબર કે 1 મિનિટ. તમે એક વખત પૂછ્યું હતું ને કે ઘર ક્યાં છે, છોકરો ક્યાં છે, ક્યાંથી છે? હા હું કીધું? અરે જવાબ દે ને. હું કીધું? ખોટું હતું બધું. બંનેના જવાબ અલગ અલગ હતા. તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? સાગર, યુ કેન સ્લેપ હર. હા હવે મારો વાત. કથેડાઓ આ કાન અને આ કાન આવ્યાને ત્યારનું વાટતી હતી કે એ બંને ખોટા છે. માન્યા તમારી વાત? પણ ના, ગઈઢા છે ને ઉંમરવાળા છે એટલે એ લોકોનો વિશ્વાસ કર્યો, મારો ના કર્યો. હવે ખબર પડી કે ગઈઢા હોય ને તો સાચા હોય એવું જરૂરી નથી. 1 મિનિટ. અંદર લડવાથી કંઈ ફાયદો નથી. સિરિયસલીમાં વિચારો કે હવે શું કરવું છે. ઘરમાંથી લગભગ વસ્તુઓ ગાયબ છે. લગભગ કિંમતી વસ્તુઓમાંથી કંઈ નથી. 1 મિનિટ. સાગર, શેરીના ખૂણા પર CCTV કેમેરા છે ને? ત્યાં CCTV કેમેરા પણ છે. એ ચેક પણ કરી લેશું અને સાથે સાથે મારો એક મિત્ર છે જે પોલીસ અધિકારી છે. એને હું આ બધી વાત કરીશ ને તો એ આપણી મદદ પણ કરશે અને ડોસુ અને ડોસી જ્યાં પણ હશે ને ત્યાંથી શોધી પણ લેશે. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે ફ્રોડગીરી છે ને માત્ર આપણી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ જ કરે છે. પણ આજે ખબર પડી કે કોઈનો ભોળો ચહેરો જોઈ અને એની ઉપર વિશ્વાસ ના કરાય. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પોતાનો રંગ બદલી અને તમારું સર્વસ્વ છીનવી લે છે. હવે સૌથી પહેલા શું કરવાનું છે ખબર છે? શું? કોઈના ઉપર વિશ્વાસ નથી કરવાનો. આવી રીતે કોઈ અજાણી વ્યક્તિ મળે ને જે દુખી હોય કે ગમે એટલી મુસીબતમાં હોય તો પહેલા પોલીસ સ્ટેશન જવાનું, બધી જાણ કરાવવાની ને પછી ઘરે લઈને આવવા. સારું, એ બધું મૂકો. તમે પોલીસ ચોકીએ જાઓ. પહેલા છે ને આપણે પોલીસ સ્ટેશન નથી જવું. પહેલા તે કીધું ને કે આપણી સોસાયટીનો જે પેલો CCTV કેમેરો છે ને એ પહેલા ચેક કરી. ચાલ જોઈએ તો ખરા કે આ ડોસો અને ડોસી આ સોસાયટીમાંથી બહાર કેટલા વાગે નીકળ્યા. હા ચલો. હું પહેલા તાળું મારતી આવું. અરે મારી માં, આમાં કઈ વધ્યું છે કે હવે તારે તાળું મારવું છે? ચાલ ને.